ઘરે ઘરે આ તકલીફ છે કે હલવો ભાવે બધાને પણ બનાવનારની ખૂબ મહેનત માંગે. તો આજે આપણે છીણી અને ઉકાળવાની 1 થી 1.5 કલાકની મહેનતને ખૂબ ઓછી કરી દઈએ. એકદમ ટેસ્ટી ઘણીદાર ગાજરનો હલવો આ રીતે મિનિટોમાં બની જશે. તો ચલો ફટાફટ જોઈએ. સૌથી પહેલા 1 કિલો ગાજર લીધા છે. અત્યારે આપણે ગાજરનો હલવો કુકરમાં એકદમ જલ્દીથી બને તેવો બનાવીએ છીએ. બીજું કે છીણવાનો પણ આપણી પાસે ટાઈમ નથી તો આપણે છીણશું પણ નહીં. તો આવા પતલા ગાજરનો ઉપયોગ કરવાનો. પણ જ્યારે આપણે છીણીને ગાજરનો હલવો બનાવવો છે ત્યારે આવા જાડા ગાજરનો ઉપયોગ કરીશું. ગાજરને આપણે 2 વખત પાણીથી ધોઈ લઈએ. હવે ગાજરનો ઉપરનો અને નીચેનો ભાગ કાઢી લઈએ. વચ્ચેથી 2 કટકા કરી દઈએ. તેની છાલ કાઢી લઈએ. હમણાં ફ્રેન્ડ્સ મારા બધા ફ્રેન્ડ જોડે વાત થતી હતી ને તો બધા કે શિયાળામાં ગાજર સરસ આવે પણ એટલા બધા ગાજર કોણ છીણીને હલવો બનાવે. તો આજે હું એવી રીત બતાવું છું કે એકદમ જલ્દીથી એકદમ સહેલાઈથી ગાજરનો હલવો બની જશે અને ટેસ્ટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી ફ્રેન્ડ્સ. ગાજર છોલીને તૈયાર કરી ત્યાં સુધી આપણે દૂધને પણ ગરમ કરવા મૂકી દઈએ. અત્યારે એક જાડા તળિયાવાળી કડાઈ લીધી છે. તેની અંદર 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કરીએ જેથી દૂધ તળિયામાં ના ચોટે. 1 કિલો ગાજર છે તો 1 લીટર ફૂલ ફેટ મિલ્ક લીધું છે. ગેસની ફ્લેમ સ્લો રાખીએ. દૂધને આપણે ગરમ થવા દઈએ. હવે આપણે ગાજરને સમારી લઈએ. જો આ એકદમ પતલું ગાજર છે ને તો અંદરનો ભાગ બિલકુલ વધારે નથી તો આપણે ડાયરેક્ટ આટલા મોટા મોટા કટકામાં તેને સમારી લેવાનું. પણ જો આવી રીતે થોડો જાડો ભાગ છે અને તમારે વચ્ચેનો ભાગ કાઢવો પડે એવું છે તો આવી રીતે તમે કાઢી શકો છો. જો એવું ના ફાવે તો તમે આમ કરી ત્રણેય સાઈડથી આપણે છોલી લેવાનું ગાજરને અને વચ્ચેનો ભાગ કાઢી નાખવાનો. બહુ જાડું ગાજર હશે ને એમાં જ જરૂર પડશે, બાકી જરૂર નહીં પડે. થોડા મોટા કટકા જ કાઢવાના છે. તમને બતાવું પણ ખરા. આ 2 ગાજરમાં અલગ અલગ પિત્તનો ભાગ નીકળ્યો છે. આ ખાવામાં વાંધો નથી, આ આપણે કાઢી જ લેવાનું. દૂધના પેનને આપણે બીજા ગેસ પર શિફ્ટ કરીએ. ગેસની ફ્લેમ સ્લો રાખી અને એક થોડું મોટું કુકર લઈએ. તેની અંદર 2 ચમચી ઘી એડ કરીએ. ઘીને થોડું ગરમ થવા દઈએ. હવે દૂધમાં મલાઈ થઈ છે, આપણે આને હલાવી લઈએ. આપણે આને ધીરા તાપે ઉકળવા દેવાનું છે. અત્યારે આપણે માવાનો કે શેનો પણ ઉપયોગ નથી કરતા ફ્રેન્ડ્સ. ઘી ગરમ થાય એટલે આપણે ગાજરના ટુકડા એડ કરીએ. હવે આ ગાજરને આપણે 2 થી 3 મિનિટ ઘી સાથે સાતળવાના છે. ગાજરમાં નેચરલ પાણીનો ભાગ હોય જ છે તો આપણે પાણી કે દૂધ એડ નહીં કરીએ. તમે જો 2 થી 3 મિનિટ ગાજરને આપણે સાતળ્યા છે તો થોડા શ્રિંક થયા છે ગાજર અને નીચે પાણી પણ છૂટું પડતું જાય છે. બસ તો આ ટાઈમે ઢાંકણામાં રીંગ લગાડી ઢાંકણ વાસી દઈએ. મીડિયમ ગેસની ફ્લેમે 2 વિસલ થવા દઈએ. દૂધ પણ ઉકળે છે, દૂધને પણ ઉકળવા દઈએ. વચ્ચે વચ્ચે આપણે તવીથો હલાવશું જેથી મલાઈ અંદર ને અંદર દૂધમાં રહે અને સાઈડમાં પણ આવે તે આપણે લેતા જઈશું. હવે ગેસની ફાસ્ટ ફ્લેમ કરીએ જેથી દૂધ જલ્દીથી ઉકળી જાય. આપણે આ દૂધને ક્યાં સુધી ઉકાળવાનું? જ્યાં સુધી કુકરની વિસલ થઈ જાય અને કુકર ઠંડુ થાય ને ત્યાં સુધી આપણે દૂધને ઉકળવા દેવાનું. કુકર આપણું ઠંડુ થઈ ગયું છે. આપણે ખોલી અને ગાજરને ચેક કરીએ. તમે જુઓ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે, બિલકુલ કડક નથી, સરસ ચડી ગયા છે. અને તમને નીચે બતાવું ને તો જો ગાજરનું કેટલું બધું પાણી પણ છૂટ્યું છે. બિલકુલ આપણે પાણી એડ નહોતું કર્યું. તમે ગાજરને પાઉંભાજી મેસરથી મેશ કરી શકો છો અથવા કોઈ પણ ચમચાથી પણ દબાવી શકો છો. આપણા ગાજર રેડી છે. અહીંયા દૂધ પણ તમે જુઓ સરસ ઉકળી ગયું છે. લગભગ 1/3 જેટલું દૂધ રહ્યું છે અને બધી મલાઈ પણ સરસ દૂધમાં આવી ગઈ છે. તમે આ દૂધને ડાયરેક્ટ કુકરમાં નાખી એડ કરીને પણ કરી શકો છો, પણ અત્યારે હું વિડીયો માટે એક કડાઈમાં તેને ટ્રાન્સફર કરું છું જેથી આપણને જોવામાં સરળતા લાગે. જે થોડા આખા છે તે પણ આપણે મેશ કરી દઈએ. દૂધને એકવાર હલાવી લઈએ. સાઈડમાંથી બધી મલાઈ લઈ લેવાની. દૂધને આપણે પેનમાં એડ કરીએ. આવી રીતે હવે આપણે જેટલું દૂધ છે તેને બાળી દઈએ. જનરલી ટ્રેડિશનલી બનાવીએ ત્યારે શું કરીએ, 1 લીટર દૂધ આપણે કાચા ગાજરમાં નાખીએ. હવે એ લીટર દૂધ બળે અને ગાજરનું પણ પાણી થાય, પછી તેમાં ગાજર ચડે અને ખાંડ બળે ત્યાં સુધી લગભગ 1 થી 1.25 કલાક થાય 1 કિલો ગાજરના હલવાને બનતા. અત્યારે આપણે મિનિટોમાં તેને બનાવી દીધો. જે વર્કિંગ વુમન છે, જેને બહુ ઓછો ટાઈમ ઘરે રહે છે, તે પણ આ રીતે બહુ જ સરળતાથી બનાવી શકશે.
અને જ્યારે બિગિનર્સ કોઈ પણ હલવો બનાવે તો કાચા ગાજરનો બનાવે ને તો ફ્રેન્ડ્સ એવું લાગે કે તેને ચડ્યા કે નહીં તે ખબર ના પડે, તો થોડા અધકચરા પણ રહી જાય. આ રીતે કરશે તો ગાજર પ્રોપર ચડી જશે, કેમ કે આપણે ગાજરને બોઇલ કરી લીધા છે. તમને એમ થતું હશે કે દૂધ આવી રીતે ઉકાળીને નાખવાનું કારણ શું? તો અત્યારે આપણે માવો નથી આપતા, તો તેનું ટેક્સચર હલવાનું બહુ સરસ આવે ને તેની માટે આપણે દૂધ અત્યારે ઉકાળીને એડ કર્યું છે, જેનાથી તેમાં મલાઈનો ટેસ્ટ બહુ સારો લાગશે. અને દૂધ ઉકાળવા માટે આપણે કોઈ એક્સ્ટ્રા ટાઈમ નથી લીધો. જ્યાં સુધી કુકરમાં વિસલ થઈ, કુકર ઠંડુ થયું ત્યાં સુધી જ દૂધ ઉકાળ્યું છે. હમણાં 5 થી 7 મિનિટમાં જ દૂધ બધું બળી જશે. હવે પહેલા કરતા ઘણું બધું દૂધ બળી ગયું છે, પણ હજુ આજે બબલ્સ થાય છે ત્યાં સુધી બાળવાનું, કેમ કે ખાંડ નાખી દઈ ને તો ખાંડનું પાણી થશે, પછી ડબલ પાણી ભેગું થશે તો બળતા બહુ વાર લાગશે. તો પહેલા પૂરું દૂધ બળી જવા દેવાનું. અને દૂધ બળે ને તેની સાથે ગાજરમાં પણ મીઠાશ આવશે. ઘણા બધા લોકો અડધો કપ દૂધ નાખીને જ ગાજરનો હલવો કરી નાખે છે, પણ ફ્રેન્ડ્સ આવી રીતે દૂધ વધારે હશે ને તો બહુ ટેસ્ટી ગાજરનો હલવો બનશે. બોલો તમે ગાજરનો હલવો બનાવશો ને તો ફીકો ફીકો લાગશે, તમને અંદર ટેસ્ટ નહીં લાગે. જ્યારે આપણે લગ્ન પ્રસંગમાં ખાઈને કેવો ગાજરનો હલવો હોય છે તેવો આ ગાજરનો હલવો બનશે. તમે જુઓ હવે ખાસું બધું દૂધ બળી ગયું છે અને ટેક્સચર પણ બહુ જ સરસ આવી ગયું છે. જેવો તમે છીણીને ગાજરનો હલવો કરો ને તેવું જ ટેક્સચર છે. હવે પહેલાથી દૂધના બબલ્સ પણ ઓછા થઈ ગયા છે. દૂધ આપણે સરસ ઉકાળીને નાખ્યું ને તો માવાદાર કણી બની છે ફ્રેન્ડ્સ અંદર. પછી આપણે અડધો કપ જેટલી ખાંડ એડ કરીએ છીએ. બધાના ઘરે ગળપણ અલગ અલગ ખવાય છે. ઘણા વધારે ગળ્યું પસંદ કરે છે, તો તમે આનાથી ચાખી અને પછી પ્લસ કરી શકશો. જો તમે ઓછી ખાંડ પસંદ કરો છો તો આમાંથી 2 ચમચી રહેવા દેજો, પછી એડ કરી અને ગળપણ તમે એડજસ્ટ કરી શકો છો, કેમ કે બધાના ઘરે અલગ ખવાય છે. આ અડધો કપ હું રેફરન્સ માટે તમને આપું છું. અત્યારે હું પણ 1 ચમચી જેટલી રહેવા દઈશ. આપણે ચાખીને એડ કરી શકશું પણ કાઢી નહીં શકીએ. તમે જુઓ ખાંડ નાખતા જ તેનું પાણી થવા લાગ્યું છે. ખાંડ થોડી ઓગળી જવા દેવાની, પછી ટેસ્ટ કરી લેવાનો. મેં 1 ચમચી ખાંડ બચાવી હતી તે પણ નાખી દઉં છું. તમને થયો છે કે નહીં કેવી રીતે ખબર પડશે? અત્યારે જે બબલ્સ થાય છે ને તે પાણીના બબલ્સ ફૂટે છે. તે બધા જ્યારે ડ્રાય થઈને આજુબાજુમાંથી ઘી આવશે ને ત્યારે આપણો હલવો રેડી કહેવાય. અત્યારે પાણીના પરપોટા થાય છે. હવે ઓલમોસ્ટ દૂધ બળી ગયું છે. હવે તમે જો પહેલા કરતા ઓછા બબલ્સ થયા છે, પણ હજુ થાય છે, તો 1-2 મિનિટ હજુ થવા દેવાનો. આ ટાઈમે આપણે ડ્રાયફ્રૂટ્સને રોસ્ટ કરી લઈએ. ગેસની ફ્લેમ સ્લો રાખીએ છીએ. 2 ચમચી જેટલું ઘી એડ કરીએ. ઘી થોડું ગરમ થાય એટલે 10 નંગ જેટલી બદામને સમારીને લીધી છે. ઇનકેસ તમારા ઘરે વડીલો છે, બાળકો ડ્રાયફ્રૂટ નથી ખાતા ને તો તમે ડાયરેક્ટ બધી વસ્તુનો સાથે પાવડર કરીને પણ એડ કરી શકશો. ઘી એકદમ વધારે ગરમ અત્યારે પહેલા નહીં થઈ જવા દેવાનું, નહીં તો તેની સ્મેલ આવે. બદામ થોડી થઈ જાય પછી 10 નંગ જેટલા કાજુ સમારીને લીધા છે. બધાના થોડા મોટા પીસ કર્યા છે. બાજુમાં હલવામાં પણ આપણે હલાવતા જઈએ છીએ અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દીધી છે. કાજુ થોડા ગોલ્ડન થાય પછી પિસ્તા એડ કરીએ. 10 નંગ જેવા પિસ્તા લીધા છે. તમે જુઓ હવે બધું સરસ ગોલ્ડન થતું આવે છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. 10 નંગ જેવી સૂકી દ્રાક્ષ એડ કરીએ. દ્રાક્ષ તરત જ ફૂલી જાય છે. બધું આપણે હલવામાં એડ કરીએ. ઘી સાથે ડ્રાયફ્રૂટ્સની સુગંધ એટલી મસ્ત આવી અત્યારે ફ્રેન્ડ્સ. આ સ્ટેજ ઉપર આપણે 1/4 ચમચી જેટલી એલચી એડ કરીએ અને આખી એલચી હોય તો 6 થી 7 એલચીનો પાવડર એડ કરીએ. અત્યારે એડ કરવાની જેથી લાસ્ટમાં તેની સ્મેલ સરસ આવશે. પહેલાથી એડ કરી દઈએ ને તો તેની સ્મેલ જતી રહેશે. રસોડામાં આખામાં સુગંધ થઈ ગઈ ફ્રેન્ડ્સ. અને અડોશી પડોશી પણ કહેશે કે ક્યાંક હલવો બને છે.
હવે આ પ્રોસિજર એકદમ સ્લો ગેસે કરવાની, કેમ કે બિલકુલ દૂધ નથી, નહીં તો નીચે ચોંટી જશે. હવે હલવાને સરસ સાઈન દેવા 1 ચમચી ઘી ઓર એડ કરીએ. એકદમ સરસ સાઈન આવી ગઈ છે. 1 થી 2 મિનિટ થવા દેવાનો, જેથી ઘી સરસ છૂટું પડી જશે. આ ટાઈમે ઉતાવળ નહીં કરવાની ફ્રેન્ડ્સ. આપણને પાણી પોચો હલવો તો જ લાગે કે જો પ્રોપર ઘી છૂટું નથી પડ્યું. ઘી સરસ છૂટું પડી જશે ને તો હલવો એકદમ ટેસ્ટી બનશે. અને આ હલવાને તમે 3 થી 4 દિવસ ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. જ્યારે ખાવો હોય ત્યારે ગરમ કરી અને ખાઈ શકો છો. તમે જોઈ શકો છો હવે સાઈડ્સમાંથી સરસ ઘી છૂટું પડી ગયું છે. તો અત્યારે અન્નપૂર્ણામાની કૃપાથી બેસ્ટ હલવો બનીને રેડી છે. ઉપરથી બદામની કતરણ એડ કરીએ.